કલરફુલ નવરાત્રીની ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ ગઈ છે, પરંતુ અમરેલીના ખેલૈયાઓએ અનોખું અભિયાન છેડ્યું છે। અહીંના લોકોએ ગ્લોબલ વોર્મિંગ સામે મોરચો માંડ્યો છે। અમરેલીના ખેલૈયાઓએ અઠવાડિયાનો એક દિવસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સાયકલ ચલાવવાનું નક્કી કર્યું છે અને આ કરવા પાછળનું કારણ અવાજ અને ઈંધણથી થતું પ્રદૂષણ અટકાવવાનો છે। साइकिल बहुत अच्छी है क्योंकि उससे ओजोन लेयर को जो डिफेक्ट उससे बचता है और हमने ये आज नवरात्रि के लास्ट डे पे हमने ये शपथ ली है कि हम सभी का एज अ स्टूडेंट्स वी हैड टेकन अ वॉक दैट वी विल डू ऑल द वर्क ऑन अ साइकिल। આ સાયકલ યાત્રામાં રાજ્યના કૃષિ પ્રધાન દિલીપ સાંઘાણીએ પણ ભાગ લીધો અને ખેલૈયાઓના આ પ્રયાસને બિરદાવ્યો। प्रदूषण और पर्यावरण के संरक्षण के लिए ग्लोबल वार्मिंग के सामने कैसे लड़ना चाहिए, वो एक साइकिल सवारी के रूप में गुजरात के युवाओं एक दिशा सूचन करे, इस माध्यम से अमरेली के युवाओं ने शुरू किया है। સન્ડે ઓન સાયકલનો અભિગમ જો રાજ્યમાં દરેક શહેર અપનાવે તો પ્રદૂષણ અને પૈસા બંનેની બચત થઈ શકે છે। ઝી ગુજરાતી સમાચાર માટે અમરેલીથી હનીફ ખોખર।